નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર પાર્થ અને આવી ગયો છું મેં પાછો આવતા 5 દિવસ માટે ભરપૂર માહિતી આપવા માટે. અને આજે પહેલો દિવસ છે. શરૂઆત કરીએ આપણે હોઠથી. સૌથી પહેલી વાત એ કે આપણો હોઠ છે ને બહુ જ સેન્સિટિવ પાર્ટ છે આખા બોડીનો, આખા શરીરનો સૌથી મોટામાં મોટો કે સૌથી વધારે સેન્સિટિવ પાર્ટ છે. બીજી વસ્તુ એ કે આપણો હોઠનો કલર આપણા હોઠના બ્લડ સર્ક્યુલેશન કે એની અંદર કેટલું લોહી જાય એ હિસાબથી આપણા હોઠનો કલર ખબર પડે. કોઈના હોઠ બહુ ગુલાબી હોય, કોઈના હોઠ કાળા. કારણ એ છે કે આપણા હોઠમાં કેટલું બ્લડ જાય છે એ હિસાબથી એનો કલર હોઠનો માલુમ પડે છે. બીજી વસ્તુ કે આપણા જે હોઠ છે ને તે નાના, અમુક લોકોના નાના હોય, અમુક લોકોના મોટા હોય. પણ હવે ફેક્ટની વાત કે માહિતીની વાત કહી દઉં કે જેમ જેમ આપણી ઉંમર વધે તેમ તેમ આપણા હોઠની સાઇઝ પાતળી થતી જાય અને નાના થતા જાય. અને આ વસ્તુ હોઠ જેમ નાના થતા જાય કે એની માટે કશું કરાવવું હોય તે એની માટે સ્પેશિયલ ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ આવે છે. એને ફિલર્સ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. એની ટ્રીટમેન્ટથી આપણા હોઠ મોટા થઈ શકે છે. તમે ફોટોમાં જોઈ શકશો કે કોઈના હોઠ નાના છે, એના હોઠ કેવી રીતે મોટા થઈ શકે છે. આની સિવાય એક ખાસ માહિતી તમને કહું કે આખા શરીરમાં આપણે બધે બહુ જ પરસેવો આવે, માથામાંથી લઈને બગલમાં લઈને, પણ કોઈ દિવસ હોઠ પર પરસેવો નથી થતો. આ જાણકારી તમે નોંધી લેજો કે આપણા હોઠ પર કોઈ દિવસ પરસેવો થતો નથી. હજુ એક માહિતી બહુ જ સ્પેશિયલ, આપણો હોઠનો કલર જે બહાર છે તે જ સેમ અંદર હોય છે. ખાસા લોકોને છે ને લિપ બાઇટ કે હોઠ દબાવવાની આદત હોય, એમ કહીને હોઠ ચાવવાની. હવે આનો એક લક્ષણ છે કે માણસને છે ને સ્ટ્રેસમાં કે માનસિક તણાવમાં હોય ત્યારે કરે. પણ આના અમુક ફાયદા બી છે, અમુક નુકસાન પણ છે. હોઠ ચાવવાથી કે હોઠ દબાવવાથી માણસને છે ને કેમિકલ રિલીઝ થાય છે, એનાથી આપણું સ્ટ્રેસ ઓછું થાય છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે. તો હવે આજે તો હોઠ થઈ ગયો, તો હવે કાલે શું રહેશે એની માટે હવે કાલે વિડીયો જોજો. ત્યાં સુધી બાય બાય.